મારું નામ ચિંતન જોશી, ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજના આ લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 માં રસાયણ વિજ્ઞાનના પાઠનો અભ્યાસ શરૂ કરવાનો છે. પણ આપણે રસાયણ વિજ્ઞાનના આપણા જે અભ્યાસક્રમ છે, 10માનો તમારો અભ્યાસક્રમ, એ અભ્યાસક્રમમાં રસાયણ વિજ્ઞાનના 5 પાઠ છે. એ પાઠ જોઈએ એ પહેલા આપણે રસાયણ વિજ્ઞાન વિશેની કેટલીક બેઝિક માહિતી, જેને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે, બેઝિક ઇન્ફોર્મેશન, એ મેળવવી જરૂરી છે. એ જો યાદ આવે, એ આવડે, તો આપણે આગળનું રસાયણ વિજ્ઞાન છે એ સમજવામાં ઘણી સરળતા પડે. એ માટે વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર છે એ પહેલો લેક્ચર, એ આપણે રસાયણ વિજ્ઞાનની બેઝિક ઇન્ફોર્મેશનનો લેક્ચર છે એ રાખીએ છીએ. તમે લોકો છે એ મારી સાથે હું જે સમજાવું એ સમજતા જશો, અને સાથે સાથે જે કંઈ પણ કોડવર્ક કરો એ તમારે તમારી નોટબુકમાં છે એ ઉતારવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાન એટલે નામ સાંભળતા તમને ખ્યાલ આવે છે કે આપણે રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો એમાં તત્વ, અણુ, પરમાણુ, આ બધા વિશે વાત છે એ કરવામાં આવે. આવર્ત કોષ્ટકની વાત આવે, જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓની વાત છે એ આવે છે. જુદા જુદા જે સંયોજનો બને છે એ સંયોજનો કઈ રીતે બને, રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તો એ રાસાયણિક પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે એની સમજ મેળવવી પડે. આપણે 10મા ધોરણમાં તમારે આ બધું છે એ ભણવાનું છે. એ શીખીએ એ પહેલા આ કેટલીક પ્રાથમિક માહિતી છે, પાયાની માહિતી છે ને કહેવામાં આવે છે. એ પાયાની માહિતીનો આપણને ખ્યાલ હોવો છે એ જરૂરી છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો એક શબ્દ આવે છે તત્વ અને પરમાણુ. આના વિશે તમને 9મા ધોરણમાં થોડો ઘણો અભ્યાસ છે એ કર્યો કે ભાઈ તત્વ કોને કેવું, પરમાણુ છે એ કોને કેવા, અલગ અલગ તત્વ આવે છે, એ અલગ અલગ પરમાણુઓ જોડાય અને તત્વની રચના છે એ કરે છે. આ બધો બેઝિક થોડો ઘણો ખ્યાલ તમને 9મા ધોરણમાં છે એ મળેલો છે. આપણે બસ એ જ ખ્યાલને અત્યારે ફરી પાછો છે એ જોવાનો છે અને એને સમજવાનો પ્રયત્ન છે એ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ કે આપણને તત્વ અને પરમાણુની શું કામ જરૂર છે એ ભણવાની છે. તો દરેકે દરેક વિદ્યાર્થીને જે આપણે રસાયણ વિજ્ઞાનના પાઠ જોવાના છે, જેમાં રાસાયણિક પ્રક્રિયાઓ આવશે, કેટલાક સંયોજનો આવે છે, તો એ માટે જે તત્વો છે, ઘણા બધા તત્વો છે જાણીતા છે. તમે આવર્ત કોષ્ટક આપણે જ્યારે ભણવામાં આવશે ત્યારે તમે જોશો તો એમાં લગભગ 114 તત્વો છે. આવર્ત કોષ્ટકની અંદર આપણને અત્યારે જાણીતા તત્વો આપેલા છે. એમાંથી પ્રાથમિક એવા 20 થી 30 તત્વો, પ્રથમ 20 કે 30 તત્વો એવા છે જે આપણને આવડતા હોવા જોઈએ. એ 20 તત્વોનું નામ, પરમાણુ ક્રમાંક, એની સંજ્ઞા, ઇલેક્ટ્રોન રચના, પરમાણુમાં કેટલા પ્રોટોન છે, કેટલા ઇલેક્ટ્રોન છે, એની સંયોજકતા એટલે કે વીજભાર કોને કહેવાય, વીજભાર કેટલો છે, આ બધી માહિતી આપણી પાસે હોય તો આપણને આગળ તમારે જે રાસાયણિક પ્રક્રિયાઓ બનાવવાની આવશે, સાદા સંયોજન સૂત્ર બનાવવાના આવશે, એમાં તમને આ પ્રાથમિક માહિતી ઉપયોગી થઈ શકે એમ છે. વાત કરીએ તત્વ અને પરમાણુ, તો એ જુદા જુદા જે પ્રથમ 1 થી 20 તત્વો છે એ 20 તત્વોને તમારે યાદ રાખવાના છે. એમની ઇલેક્ટ્રોન રચના, એમાં કેટલા પ્રોટોન છે, અને અગત્યનું કે એનો વીજભાર, એની સંયોજકતા કેટલી છે એ તમારે યાદ રાખવાનું છે. થોડુંક ફરીથી આપણે 9મા ધોરણમાં યાદ કરીએ તો એવું ભણ્યા હતા કે તત્વ કે જે કંઈ પણ પરમાણુઓ છે એ પરમાણુઓ મુખ્ય 2 કણો લઈએ જેનો બનેલો છે. એક પ્રોટોન લઈએ છીએ અને એક ઇલેક્ટ્રોન લઈએ છીએ. હવે એમાં આપણે એવું કહીએ કે પ્રોટોન છે એને આપણે P+ વડે દર્શાવીએ છીએ. શું કામ? તો કે પરમાણુમાં રહેલો પ્રોટોન કેવો છે, ધન વીજભારિત છે, અને ઇલેક્ટ્રોન છે ને કેવો લઈએ છીએ, ઋણ વીજભારિત લઈએ છીએ. આના આધારે આપણે જે તે તત્વ કે પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે એ તો આ બધો ખ્યાલ તમે 9મા ધોરણમાં ભણીને છે એ આવ્યો છો. એ ઇલેક્ટ્રોન રચના, જે તે તત્વની ઇલેક્ટ્રોન રચના છે એની ઉપરથી આપણે સંયોજકતા કે વીજભાર નક્કી છે એ કરી શકીએ છીએ. હવે વીજભાર કે સંયોજકતા નક્કી કરવી છે તો પ્રશ્ન ઉભો થાય કે
તત્વ છે, દાખલા તરીકે આપણે કોઈ ઉદાહરણ લો, નામ લો, તો પહેલું છે તત્વ છે હાઇડ્રોજન, પરમાણુ ક્રમાંકનો 1 છે, એની ઇલેક્ટ્રોન રચના જોઈ છે, એનો વીજભાર કે સંયોજકતા છે એ જોઈ છે. તો એ તત્વ કોઈ પણ તત્વની સંયોજકતા કે વીજભાર નક્કી કઈ રીતે કરવો? પ્રશ્ન એવો હતો કે આપણે તત્વ તો આપણી પાસે છે, પણ હવે તત્વનો તો કે સાહેબ તત્વની સંયોજકતા કે વીજભાર છે એ કઈ રીતે નક્કી છે એ કરો. તો જોઈએ તો આપણે તત્વ કે સંયોજક પરમાણુની સંયોજકતા કઈ રીતે નક્કી કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, એના માટે તમને પરમાણુ ઇલેક્ટ્રોન રચના ખબર હોવી જોઈએ. જે તે તત્વની ઇલેક્ટ્રોન રચના ખબર હોય તો એ ઇલેક્ટ્રોન રચના ઉપરથી આપણને સંયોજકતા કે વીજભાર ખ્યાલ છે એ આવે છે. ઘણા બધા તત્વો છે એ અલગ અલગ કક્ષાઓ છે એ ધરાવે છે. આ તમે પ્રાથમિક માહિતી પણ 9મા ધોરણમાં ભણ્યા કે જે તત્વના ઇલેક્ટ્રોન્સ છે એ તત્વના ઇલેક્ટ્રોન તેમની ફરતે જે પરમાણુની કક્ષાઓ રહેલી છે એ કક્ષાઓમાં ચોક્કસ સંખ્યામાં ઇલેક્ટ્રોન ગોઠવાતા જોવા મળે છે. આપણે મુખ્ય 4 કક્ષાઓની વાત કરીએ કે L, M, N, તો એમાં ઇલેક્ટ્રોન છે એ સમાઈ શકે. કે કક્ષકની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કે કક્ષકમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાય છે. L કક્ષકમાં 8, M માં 18 અને N કક્ષક છે તો એમાં 32 ઇલેક્ટ્રોન છે એ સમાઈ શકે છે. હવે એના આધારે આપણે તત્વની સંયોજકતા કે વીજભાર છે એ નક્કી કરવો છે. તો એ કઈ રીતે નક્કી થાય? તો કે તત્વની બાહ્યતમ કક્ષા અથવા તો એનું બીજું નામ છે એને સંયોજકતા કક્ષા છે કહેવામાં આવે છે. કોઈ પણ તત્વ કે પરમાણુ છે કે પરમાણુની છેલ્લી કક્ષા, જો ફરીથી યાદ રાખજો વિદ્યાર્થીઓ, છેલ્લી કક્ષા અંદરની નહીં, પહેલી હોય કે કોઈ તત્વ છે એમાં દાખલા તરીકે 3 કક્ષા છે તો પહેલી બીજી નહીં, એની જે છેલ્લી કક્ષા હશે ત્રીજી કક્ષા, એને કેવી કક્ષા કહેવાશે? બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કક્ષા છે કહેવામાં આવે છે. એ બાહ્યતમ કક્ષા કે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને આધારે જે તે તત્વોની સંયોજકતા કે વીજભાર નક્કી છે કરવામાં આવે છે. હવે તત્વો છે એ મુખ્ય 2 પ્રકારના આયનો બનાવી શકે છે. ઘણી વખત ઇલેક્ટ્રોન આધારે એવું થાય છે વિદ્યાર્થીઓ કે તત્વ છે ને એની પાસે જે ઇલેક્ટ્રોન રહેલા છે એમાંથી ક્યારેક કેટલાક ઇલેક્ટ્રોન દાન કરે છે, એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવી દે છે, અને કેટલાક છે તો ઇલેક્ટ્રોનને મેળવે છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની અને મેળવવાની વૃત્તિ એના આધારે તત્વની સંયોજકતા નક્કી થાય છે. સાથે સાથે એ તત્વ ધન આયન બને કે ઋણ આયન બને એ પણ નક્કી થતું છે તે જોવા મળે છે. હવે સંયોજકતા કક્ષામાં વધારેમાં વધારે જે તત્વની બાહ્યતમ કક્ષા છે, છેલ્લી કક્ષા છે સંયોજકતા કક્ષા, એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે? તો કે 8 ઇલેક્ટ્રોન છે એ સમાઈ શકે. એટલે દાખલા તરીકે ધારો કે હું એમ કહીએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ કક્ષા છે, કોઈ તત્વ છે એની જે છેલ્લી કક્ષા છે, એની છેલ્લી કક્ષા એટલે કે કઈ કક્ષા? બાહ્યતમ કક્ષામાં જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હશે, એની છેલ્લી કક્ષામાં જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હશે તો એવા તત્વ શું કરશે? તો કે પોતે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે અને પોતે નજીકના કોઈ તત્વ જે નિષ્ક્રિય તત્વ હશે એના જેવી ઇલેક્ટ્રોન રચના કે અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે કરશે. ઉદાહરણ તરીકે લઈએ વિદ્યાર્થી મિત્રો, સોડિયમ એ પરમાણુ ક્રમાંક 11 છે. ઉદાહરણ તરીકે સમજાવું છું, સોડિયમ એનો પરમાણુ ક્રમાંક 11 છે. એની ઇલેક્ટ્રોન રચના લખો તો આવી રીતે થાય છે 2, 8, 1.
પહેલી કક્ષા, બીજી કક્ષાના ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષાના ઇલેક્ટ્રોન. તો હવે સોડિયમ જે પરમાણુ છે, તત્વ છે, એની બાહ્યતમ કક્ષા કયો કે સંયોજકતા કક્ષા, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક ઇલેક્ટ્રોન છે. એટલે કોઈ પણ તત્વ જેની આ જે છેલ્લી કક્ષા એ બાહ્યતમ કક્ષા છે, એમાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય ત્યારે એ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે છે. છેલ્લી કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો તે શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવે. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કેવો બનશે? તે તત્વ ધન આયન છે એ બને. હવે દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દીધો. સોડિયમને શું કહેવાય? એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે હવે સોડિયમ એને પ્લસ આયન તરીકે છે એ જોવા મળે છે. એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે પ્લસ આવે. બે ઇલેક્ટ્રોન ગુમાવે કોઈ તત્વ તો એમાં પ્લસ 2 આવે. 3 ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો 3 પ્લસ આવે. આ રીતના જ્યારે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે એ શું કરે છે? તો કે ધન આયન બનાવે છે. હવે તમે એની છેલ્લી કક્ષા જોશો તો એમાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ 8 ઇલેક્ટ્રોન એટલે એને કેવી રચના કહેવાય છે? અષ્ટક રચના કહેવામાં આવે છે. કોઈ પણ તત્વ જે છે એ જ્યારે ધન આયન કે ઋણ આયન બને એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે કે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવી અને મેળવી અને અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે એ કરે છે. આ વાત કરી વિદ્યાર્થી મિત્રો છેલ્લી કક્ષામાં જેમાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તેની. હવે વાત કરીએ જેની છેલ્લી કક્ષા. વિદ્યાર્થી મિત્રો જેમાં છેલ્લી કક્ષા 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો તે શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે. જુઓ, જ્યારે કોઈ પણ તત્વ એની છેલ્લી કક્ષામાં જ્યારે 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હશે ને ત્યારે 5 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન કે 7 ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં. અષ્ટક પૂર્ણ કરવા માટે એ ઘટતા વધારાના જે ઇલેક્ટ્રોન હશે ને એ વધારાના ઇલેક્ટ્રોનને મેળવશે. વધારાના ઇલેક્ટ્રોનને મેળવશે. જ્યારે કોઈ પણ તત્વ આવું ઇલેક્ટ્રોન મેળવે, જો ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન, ઇલેક્ટ્રોન મેળવે તો એને આપણે કેવો કહેશું? ઋણ આયન તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ પણ તત્વ એની છેલ્લી કક્ષામાં જો 5 ઇલેક્ટ્રોન હોય તો એને 8 પૂરા કરવા માટે કેટલા ઘટે? 3 ઘટે. 3 ઘટે એટલે કેટલા મેળવશે? તો કે 3 ઇલેક્ટ્રોન છે એ મેળવશે. આપણે ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ તરીકે લો તો નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક છે એનો 7 તો એની ઇલેક્ટ્રોન રચના આવી છે 2 અને 5. હવે એને અષ્ટક રચના પૂર્ણ કરવી છે. એની છેલ્લી કક્ષા, આ પહેલી કક્ષા, આ છેલ્લી કક્ષા છે બાહ્યતમ કક્ષા અથવા તો સંયોજકતા કક્ષા. એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. હોવા કેટલા જોઈએ અષ્ટક રચના માટે? તો કે 8. 5 છે, 8 હોવા જોઈએ. ઘટે કેટલા? તો તમે તરત કહેશો કે સાહેબ 3 ઘટે. 3 ઘટે તો એ નાઇટ્રોજન શું કરશે? આ 5 ઇલેક્ટ્રોન નું દાન નહીં કરે, પણ ઈ વધારાના 3 ઇલેક્ટ્રોન મેળવશે. મેળવશે એટલે શું થશે? તો કે એને 3 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે -3 શું કામ લખ્યા? તો કે એને 3 ઇલેક્ટ્રોન મેળવ્યા છે. મેળવ્યા એટલે કેવો આયન બન્યો? ઋણ આયન બન્યો. 3 ઇલેક્ટ્રોન મેળવ્યા, 5 હતા, 3 વધારાના મેળવ્યા. કેટલા થયા? 8. એટલે જુઓ એની ઇલેક્ટ્રોન રચના n-3 જ્યારે નાઇટ્રોજન ઋણ આયન તરીકે બનશે ત્યારે એની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ જશે? તો કે નજીકનો જે નિષ્ક્રિય વાયુ હશે એની જે અથવા તો એની છેલ્લી કક્ષાની અષ્ટક રચના છે એ પૂર્ણ થતી છે જોવા મળે છે. આવી રીતે ધન આયન અને
ઋણાયનનો બનતા સ્વભાવ. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો વાત કરી 1 2 3 ઇલેક્ટ્રોન હોય, અહીંયા વાત કરી 5 6 7 ઇલેક્ટ્રોન. આપણે સંયોજકતા કક્ષકમાં વધુ કેટલા લીધા? 8 ઇલેક્ટ્રોન. હવે તો મગજમાં વિચાર આવે તો એવું તત્વ હોય જેમાં 4 ઇલેક્ટ્રોન જોવા મળતા હોય તો શું થશે? જોઈએ વિદ્યાર્થી. તો એવું તત્વ લઈએ જેમાં આપણને 4 ઇલેક્ટ્રોન છે જોવા મળતા. એટલે હવે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 4 ઇલેક્ટ્રોન હશે. તો એ શું કરશે? તો કે કાં તો ગુમાવશે અથવા મેળવશે. એટલે એ શું કરે છે? ઇલેક્ટ્રોનની ભાગીદારી છે કરે છે. જેની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય ને, કા 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે અથવા તો બીજા 4 ઇલેક્ટ્રોન છે મેળવે. એ શું કરે? તો કે ધનાયન પણ બનાવે છે અને ઋણાયન પણ છે બનાવે છે. એટલે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા જોવા મળે છે એવું કહેવામાં આવે છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે એક ઉદાહરણ છે એ લઈએ. દાખલા તરીકે આપણી પાસે સિલિકોન તત્વ છે Si, જેનો પરમાણુ ક્રમાંક છે 14. એની ઇલેક્ટ્રોન રચના લખું તો આવી થશે 2 8 4. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન. હવે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કાં શું કરે? તો આ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. છેલ્લી કક્ષામાં કેટલા થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન આવી ગયા. તો એ શું થશે? સિલિકોન પ્લસ 4. 4 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, ધન બન્યો એટલે 4. હવે વિચારીએ કે ભાઈ 4 ઇલેક્ટ્રોન ગુમાવતો નથી. એની જગ્યાએ શું કરશે? તો કે એ 4 ઇલેક્ટ્રોન મેળવે છે. 4 ઇલેક્ટ્રોન ગુમાવવાની જગ્યાએ નવા 4 ઇલેક્ટ્રોન છે એ મેળવે છે. 4 તો હતા તે 4 મેળવશે. -4 ઋણાયન થશે સિલિકોનનો -4. હવે 4 ઇલેક્ટ્રોન મેળવે તો એની ઇલેક્ટ્રોન રચના કેવી થશે? 2 8 8. આવી ઇલેક્ટ્રોન રચના થાય વિદ્યાર્થી મિત્રો. તમે જો છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન મેળવે તો વધુ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8 ઇલેક્ટ્રોન છે એ થઈ ગયા. આવી રીતે જ્યારે છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય ત્યારે એવા તત્વો કાં ઇલેક્ટ્રોન ગુમાવે કાં ઇલેક્ટ્રોન મેળવે અને ઋણાયન કે ધનાયન બનતા છે જોવા મળે છે. હવે વાત કરીએ કે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય. ઉદાહરણ લો, નિયોન પરમાણુ ક્રમાંક છે 10. તો એની ઇલેક્ટ્રોન રચના થાય આવી 2 અને 8. નિયોનની ઇલેક્ટ્રોન રચના થાય છે આવી 2 અને 8. અહીંયા તમે જુઓ છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? ઓલરેડી 8 ઇલેક્ટ્રોન છે. બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. એટલે ઈ તત્વ જેની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હશે એ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવશે પણ નહીં અને ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં. એટલે કઈ કાર્ય જ કરતા નથી ને, એટલે કામ કરવાનું જ નહીં. ઇલેક્ટ્રોન ગુમાવવાના પણ નથી, ઇલેક્ટ્રોન મેળવવાના પણ નથી. એવા તત્વ એને કેવા કેવા છે? તો કે નિષ્ક્રિય તત્વો કેવા છે. જેની છેલ્લી કક્ષામાં 1 2 3 ઇલેક્ટ્રોન હોય કે 5 6 7 ઇલેક્ટ્રોન. જો આ 3 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન ગુમાવી નિષ્ક્રિય તત્વ કે આયન બને છે અને ઇલેક્ટ્રોન 5 6 કે 7 હોય તો ઇલેક્ટ્રોન મેળવી આવી અષ્ટક રચના નજીકના નિષ્ક્રિય તત્વ છે અષ્ટક રચના પ્રાપ્ત કરી અને નિષ્ક્રિય આયન છે એ બનાવે છે. આ ઇલેક્ટ્રોન કે સંયોજકતા વિશેની વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક માહિતી છે. હવે આપણે આ કોષ્ટક ઉપર છે કે આવીએ જેમાં આપણે અગત્યના જે તમારા 10મા ધોરણના રસાયણ વિજ્ઞાનમાં તમારે જે સંયોજનોના સૂત્ર બનાવવાના આવશે, રાસાયણિક પ્રક્રિયાઓને સમજવાની આવશે, આપણે આખો આવર્ત કોષ્ટક પણ જોવાનું આવે છે. તો એમાં તમારે 1 થી 20 સુધીના તત્વો છે, તત્વોનો પરમાણુ ક્રમાંક, એની
ની સંજ્ઞા, નામ, ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા છે એ વિસ્તર છે એ આવડતો જોઈએ. જો આનો ખ્યાલ હોય તો તમને સરળતાથી જે તે રાસાયણિક સંયોજન છે એનું સૂત્ર અને રાસાયણિક પ્રક્રિયા છે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. આ કોષ્ટક જે હું તમને લખાવું એ તમારે તમારી નોટબુકમાં પણ ઉતારવાનું છે. જોતા જઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે ક્રમશઃ 1 થી 20 તત્વોને છે એ કોષ્ટક સ્વરૂપે જોવાના છે. પરમાણુ ક્રમાંક વિદ્યાર્થી મિત્રો, આ તમે 9મા ધોરણમાં ભણી આવ્યા. પરમાણુ ક્રમાંકને શેના વડે દર્શાવવામાં આવે છે? Z વડે દર્શાવવામાં આવે છે. હવે આપણા જે પહેલા 1 થી 20 તત્વો જોઈએ ને, એમાં પહેલા બે તત્વો એવા છે ને કે જેને આપણે અપવાદ તત્વો છે લેવામાં આવે છે. એ તત્વની ઇલેક્ટ્રોન રચના તમે જોશો ને, એમાં છેલ્લે 8 ઇલેક્ટ્રોન સુધી છે આવતો નથી. એટલે અષ્ટક રચના નિષ્ક્રિય કહેવાય છે, પણ 8 ઇલેક્ટ્રોન ધરાવતું નથી. કારણ તો કે એમાં ફક્ત એક જ કક્ષા છે એ જોવા મળે છે. એટલે જોઈએ પરમાણુ ક્રમાંક. વિદ્યાર્થી મિત્રો, પરમાણુ ક્રમાંક લઈએ. એક તત્વ છે હાઇડ્રોજન, સંજ્ઞા થાય H. નામ લખીએ તો નામ છે એનું હાઇડ્રોજન. ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 અને પ્રોટોનની સંખ્યા પણ 1. વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખજો, જે તે તત્વમાં જેટલો પરમાણુ ક્રમાંક હોય ને એટલા જ ઇલેક્ટ્રોન હોય અને એટલા જ પ્રોટોન છે હોય છે. તત્વમાં આપણે આગળ તમે 9મા ધોરણમાં ભણી આવ્યા, પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં હોય છે અને ઇલેક્ટ્રોન ફરતે, પરમાણુની ફરતે એની કક્ષામાં જોવા મળે છે. હાઇડ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 1, સંજ્ઞા H, નામ આપણને ખબર છે હાઇડ્રોજન. જેટલો પરમાણુ ક્રમાંક એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા જોવા મળે છે. જો પરમાણુ ક્રમાંક 1 તો ઇલેક્ટ્રોનની સંખ્યા 1 અને પ્રોટોનની સંખ્યા 1. આ બધા તત્વો માટે તમારે યાદ રાખવાનું છે. તમે જે પરમાણુ ક્રમાંક લખો ઈ તત્વ માટે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા બે કેવી જોવા મળે છે? એક સમાન, સરખી છે જોવા મળે છે. તત્વની પહેલી કક્ષા K, બીજી L, બીજી M, ચોથી N થાય. ઇલેક્ટ્રોન એક કક્ષા વધારે 2, L માં 8, N માં 18 અને N માં 32 ઇલેક્ટ્રોન છે એ સમાવવાની ક્ષમતા એક કક્ષાઓ છે એ ધરાવે છે. જોઈએ હવે તો આની ઇલેક્ટ્રોન રચના લખી છે. અહીંયા શું આવશે? એક. અહીંયા કઈ આવશે નહીં, કારણ કે એક જ ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં સમાયેલો. સંયોજકતા, હવે હાઇડ્રોજન એવું છે કે આ હંમેશા આગળ વાત કરી હતી, અપવાદરૂપ તત્વ છે. એક ઇલેક્ટ્રોન ગુમાવી H+ આયન પણ બને છે અને H- આયન પણ છે એ બનાવે છે. જો H+ તો આ એક ઇલેક્ટ્રોન છે એ જતો રહેશે, માઈનસ એટલે એક ઇલેક્ટ્રોન મેળવે. એક ઇલેક્ટ્રોન મેળવે તો એની કક્ષા કેવી થઈ ગઈ? પૂર્ણ ભરાયેલી થઈ ગઈ. બે ઇલેક્ટ્રોન આવી ગયા એટલે એની કક્ષા સંપૂર્ણ છે એ ભરાઈ ગઈ. એટલે નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરી લીધી છે એ કહેવાય. આ અપવાદરૂપ છે હાઇડ્રોજન H+ અને H- બંને સ્વરૂપે છે એ જોવા મળે છે. ચાલો એની પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો બીજું તત્વ લઈએ, પરમાણુ ક્રમાંક 2, હાઇડ્રોજન. સંજ્ઞા છે He, એનું નામ તો કે હિલિયમ. આગળ વાત કરીએ, જેટલો પરમાણુ ક્રમાંક એટલી ઇલેક્ટ્રોનની સંખ્યા એટલી પ્રોટોનની સંખ્યા. 2 ઇલેક્ટ્રોન 2 પ્રોટોન. જો એક કક્ષામાં બધું 2 ઇલેક્ટ્રોન, અહીંયા 2 આવી ગયા. હવે અહીંયા પણ ઇલેક્ટ્રોન આવશે નહીં. આ એની અષ્ટક રચના તમે જુઓ, 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા એટલે કેવી થઈ ગઈ? છેલ્લી કક્ષામાં મૂળ એક જ કક્ષા છે, છેલ્લી એટલે આમાં એક જ કક્ષા છે એટલે હવે એમાં ઈ તત્વ કેવું થઈ ગયું? તમારે નિષ્ક્રિય તત્વ થઈ ગયું. એને ઇલેક્ટ્રોન ગુમાવવાની પણ જરૂર નથી, ઇલેક્ટ્રોન મેળવવાની પણ જરૂર નથી. એટલે એની ઉપર વીજભાર કેવો આવશે? શૂન્ય વીજભાર છે એ આવે. એટલે હિલિયમ ધનાયન પણ નથી કહેવાતું, ઋણાયન પણ નથી કહેવાતું. કેવું તત્વ છે? નિષ્ક્રિય તત્વ છે એ કહેવામાં આવે છે. ચલો આગળ વાત કરીએ. પરમાણુ ક્રમાંક 3, સંજ્ઞા છે
Li તત્વનું નામ તો કે લિથિયમ. જેટલો પરમાણુ ક્રમાંક એટલા ઇલેક્ટ્રોન એટલા પ્રોટોન. હવે જુઓ 3 ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન રચના બે રીતે લખી. એક કક્ષા કેટલા ઇલેક્ટ્રોન મળ્યા? 2. તો 2 તો પૂરા થઈ ગયા. હવે 3 માંથી 2 જાય વધે કેટલા? 1. તો એ ક્યાં આવશે? L માં. હવે જુઓ બે કક્ષા થાય લિથિયમ માં. આ પહેલી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ. બીજી કક્ષા 1. હવે આની છેલ્લી કક્ષા છે. છેલ્લી એટલે કે બાહ્યતમ કક્ષા. લિથિયમ માટે આ કક્ષા બાહ્યતમ કક્ષા કે સંયોજકતા કક્ષા. એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 1 ઇલેક્ટ્રોન છે. હવે છેલ્લી કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો એ શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવે અને ધન આયન બને. આ શું થશે? આનો જે ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દેશે અને આવી હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત છે. હવે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? તો કે એક જ ગુમાવે છે. એક ગુમાવે તો અહીંયા શું આવશે? લિથિયમ પ્લસ અથવા તો ધન આયન તરીકે છે એ ઓળખવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો એના પછી જોઈએ ચોથું તત્વ પરમાણુ ક્રમાંક જેનો 4 છે એવું તત્વ Be, જેનું નામ છે બેરિલિયમ. ઇલેક્ટ્રોનની સંખ્યા 4, પ્રોટોનની સંખ્યા 4. હવે જો એક કક્ષા 2 ઇલેક્ટ્રોન 4 માંથી 2 જાય વધે કેટલા? 2. અહીંયા કેટલા આવશે? 2. આ બે કઈ ન આવે. હવે આમાં જો છેલ્લી કક્ષામાં કેટલા છે? 2 ઇલેક્ટ્રોન છે. એટલે 2 ઇલેક્ટ્રોન હોય તેની છેલ્લી કક્ષામાં શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવશે. ઇલેક્ટ્રોન ગુમાવે કેવા આયન બનશે? ધન આયન છે એ બને. ધન આયન બને એટલે અહીંયા શું થશે? એ પણ અહીંયા જો છેલ્લી કક્ષામાં કેટલા છે? 2 ઇલેક્ટ્રોન. અહીંયા શું લખાશે? +2. 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલા માટે +2 અને 1 ગુમાવ્યા એટલે ખાલી. ચાલો એના પછી પાંચમું સંજ્ઞા છે બી. નામ આવશે બોરોન. 5 ઇલેક્ટ્રોન 5 પ્રોટોન. કક્ષા એ કક્ષામાં 2 એ કક્ષામાં 3 એને 3 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. ફરીથી છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન શું કરશે? તો કે 3 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે B+3 બોરોન ધન આયન બનતો છે તે જોવા મળે છે. બોરોન +3 જેની છેલ્લી કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય. આપણે આગળ વાત કરીએ 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય ત્યારે એ તત્વ શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવે. ઇલેક્ટ્રોન ગુમાવી અને કેવા બને છે વિદ્યાર્થી મિત્રો? તો કે ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન છે એ બનાવતા જોવા મળે છે. ચાલો એના પછી વાત કરીએ નંબર 6 તત્વની સંજ્ઞા સ્થિર. નામ કાર્બન. 6 નંબરનો તત્વ કાર્બન. ઇલેક્ટ્રોનની સંખ્યા 6, પ્રોટોનની સંખ્યા 6. અહીંયા 2. હવે આમાં કેટલા વધ્યા? 6 માંથી 2 ઇલેક્ટ્રોન ગયા વધ્યા 4 ગયા. એ કક્ષામાં કેટલા આવશે? તો કે 4 ઇલેક્ટ્રોન આવે. આ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવશે. સોરી નહીં. હવે ફરીથી અહીંયા 1 2 કે 3 ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં હોય તો ઇલેક્ટ્રોન હોય ધન આયન બનાવે છે. અહીંયા કેટલા છે? 4 ઇલેક્ટ્રોન છે. આપણે શું કીધું? ફરીથી યાદ કરીએ કે જે તત્વની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 4 ઇલેક્ટ્રોન હશે તો એ શું કરશે? તો કે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવશે અથવા તો ઇલેક્ટ્રોન મેળવશે. એટલે કે એ તત્વ ઇલેક્ટ્રોનની ભાગીદારી એ શું કરશે? કાં એની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે કાં થઈ જશે અને કાં 4 ઇલેક્ટ્રોન મેળવે વધારાના 4 મેળવે એટલે 4 + 4 એટલે કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. અષ્ટક થઈ જશે. તો એ કેવા આયન સ્વરૂપે જોવા મળે છે? કાર્બન +4 પણ જોવા મળે ને કાર્બન -4 પણ જોવા મળે છે. કાર્બન છે ધન આયન તરીકે પણ જોવા મળે છે અને કાર્બન છે તે આપણને ઋણ આયન તરીકે પણ છે જોવા મળે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો નંબર 7 તત્વની સંજ્ઞા છે N
નામ તો કે નાઇટ્રોજન, ઇલેક્ટ્રોનની સંખ્યા 7, પ્રોટોનની સંખ્યા 7, ઇલેક્ટ્રોન રચના કે કક્ષાના 2 ઇલેક્ટ્રોન પૂરા, આમાં 8 સમાઈ શકે, 7 માંથી 2 જાય, જો આપણે કરી શકીએ હવે બાદબાકી કરો ને તમે 7 માંથી 2 જાય કેટલા રહ્યા 5 બરોબર. હવે અહીંયા જવાનું છેલ્લી કક્ષામાં તો કે કેટલા ઇલેક્ટ્રોન છે 5 ઇલેક્ટ્રોન, તો આ લાઈને આપણે 5 ઘુમાવી દઈએ અને 3 આયન બને બરોબર ને. તો કે તમે કહેશો ના ના સાહેબ છેલ્લી કક્ષામાં 5 છો કે 7 ઇલેક્ટ્રોન હોય એ તત્વ શું કરે છે ઇલેક્ટ્રોન મેળવે. હવે અષ્ટક રચના પૂર્ણ કરવી છે. અષ્ટક રચના એટલે છેલ્લી કક્ષા છે એમાં કેટલા હોવા જોઈએ ઇલેક્ટ્રોન, તો તમે તરત કહેશો કે સાહેબ 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. હાલો તમે કહો 8 હોય, અહીંયા કેટલા છે 5, હોવા કેટલા જોઈએ 8, ઘટે કેટલા 3, તો કેટલા ઇલેક્ટ્રોન મેળવશે 3 ઇલેક્ટ્રોન મેળવીને કેવા બનશે ઋણ આયન બનાવે છે n-3. આ -3 નો મતલબ શું થાય કે એને કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા છે 3 ઇલેક્ટ્રોન મેળવ્યા છે. જો આ સંજ્ઞા વાપરો ને એને આપણે આયન બનાવ્યું ખબર પડી જાય અને કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા છે ને એ ખબર પડી જાય. અહીંયા માઈનસ નિશાની ઋણ નિશાની એટલે એને ઇલેક્ટ્રોન મેળવેલા છે, જે સંખ્યા લખી હોય એટલા ઇલેક્ટ્રોન મેળવેલા છે. n-3 એટલે 3 ઇલેક્ટ્રોન મેળવેલા છે એ ગણાય. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આઠમું તત્વ ઓક્સિજન બરોબર છે. તત્વ કયું છે ઓકે ઓક્સિજન, ઇલેક્ટ્રોનની સંખ્યા તો 8, પ્રોટોનની સંખ્યા એ પણ 8, અહીંયા 2 અને 8 માંથી 2 જાય કેટલા વધે 6. આ એની ઇલેક્ટ્રોન રચના કે કક્ષાના 2 એલ કક્ષાના 6. સંયોજકતા કે બીજભાર નક્કી કરવો છે તો જોઈએ છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 6 ઇલેક્ટ્રોન છે. ફરી પાછું આપણે યાદ કરીએ કે ભાઈ જેની છેલ્લી કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન મેળવે એટલે અષ્ટક રચના પૂર્ણ કરે. અષ્ટક રચના પૂર્ણ કરવી એટલે ફરીથી યાદ કરીએ કે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થવા છે 8 ઇલેક્ટ્રોન થવા છે. 8 ઇલેક્ટ્રોન કરવા માટે 6 એ 6 ગુમાવી નહીં તો શું કરશે હવે તો 6 નહીં ગુમાવે તો એ શું કરશે 2 મેળવશે. 2 મેળવી કેવા આયન બનશે ઋણાયન બનશે. તો એને આપણે કેમ લખશું તો આ O-2 કેટલા ઇલેક્ટ્રોન એને મેળવ્યા તો કે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે કેવા આયન બન્યો ઋણાયન બન્યો. આપણે દર્શાવ્યું O-2 વડે છે એ દર્શાવીએ છીએ. તો એના પછી નવમું તત્વ ઓક્સિજન, પછી આવે ફ્લોરિન. સંજ્ઞા શું છે એની F. ફરી વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનની સંખ્યા 9, પ્રોટોનની સંખ્યા 9 કે કક્ષામાં 2 એલ કક્ષામાં 7. આ બંને કક્ષામાં એક પણ ઇલેક્ટ્રોન છે એ આવશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 ઇલેક્ટ્રોન અહીંયા 7 ઇલેક્ટ્રોન. હવે સંયોજકતા કે વીજભારની વાત છે એ કરીએ તો ફરીથી જેની છેલ્લી કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય એ શું કરશે ઇલેક્ટ્રોન મેળવશે. કેટલા મેળવશે 7 છે 8 માટે કેટલા ઘટે 1 ઇલેક્ટ્રોન ઘટે. સરસ 1 ઇલેક્ટ્રોન ઘટે છે તો એના માટે શું થશે ક્લોરીન માઈનસ F માઈનસ એટલે એને 1 ઇલેક્ટ્રોન મેળવ્યો એવું છે એ કહી શકાય. ચાલો એના પછી 10 પરમાણુ ક્રમાંક 10 તત્વોની સંખ્યા છે Ne. નામ નિયોન, ઇલેક્ટ્રોનની સંખ્યા 10, પ્રોટોનની સંખ્યા 10. ચાલો હવે અહીંયા 2 અહીંયા 8 એમાં આવશે ને જો 2 પૂરા 8 પૂરા. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવી ગયા 8 ઇલેક્ટ્રોન આવી ગયા એટલે એની બાહ્યતમ કક્ષા કે સંયોજકતા કક્ષાનું અષ્ટક રચના છે એ કેવી થઈ ગયેલી છે
પૂર્ણ થઈ ગયેલી છે. અષ્ટક રચના પૂર્ણ થઈ ગયેલી છે એટલે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવશે પણ નહીં, ઇલેક્ટ્રોન મેળવશે. હવે ન તો ઇલેક્ટ્રોન ગુમાવવાનો નથી તો ઇલેક્ટ્રોન મેળવવાનો. ઇલેક્ટ્રોન ગુમાવશે પણ નહીં, મેળવશે નહીં પણ. એટલે એ તત્વ કેવું તત્વ કીધું છે આપણે? નિષ્ક્રિય તત્વ કીધું છે. નિષ્ક્રિય તત્વ કીધું છે તો એની ઉપર આપણે વીજભાર કેવો લખીએ છીએ? શૂન્ય વીજભાર વાળું તત્વ કહેવાય છે. એને આપણે ધન આયન પણ કહેતા નથી અથવા તો ઋણ આયન પણ કહેતા નથી. આવી રીતે આપણે જે તે તત્વો છે એની સંયોજકતા કે વીજભાર છે એની આ જે છેલ્લી કક્ષા છે ને પરમાણુની બાહ્યતમ કક્ષા કહેવાય. છેલ્લી કક્ષા, એ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એના ઉપરથી તમે એની સંયોજકતા છે એ નક્કી કરી શકો છો. ફરી વખત યાદ દેવડાવો વિદ્યાર્થી મિત્રો, આ તમારે જે પ્રથમ 1 થી 20 તત્વો છે એ તત્વોના પરમાણુ ક્રમાંક, સંખ્યા, નામ, ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, પ્રોટોનની સંખ્યા હોય, ઇલેક્ટ્રોનની રચના આવે કે સંયોજકતા આવે એ યાદ રાખવાના છે. તમારે આ એક વખત નોટબુકમાં ઉતારવાના છે, યાદ રાખવાના છે. કારણ આગળ તમે જે પાઠ આપણે ચલાવીશું રસાયણ વિજ્ઞાનનો પાઠનો અભ્યાસ કરીશું આપણે, આગળ કીધું 5 પાઠ છે એમાં આ જે તત્વોના નામ, પરમાણુની જે સંજ્ઞા છે, ઇલેક્ટ્રોન રચના છે, સંયોજકતા કે વીજભાર છે એ અગત્યનું છે. કારણ કે એના ઉપરથી તમે આગળ સાદા સંયોજન સૂત્ર બનાવી શકશો. રાસાયણિક પ્રક્રિયાનો ખ્યાલ જો આ આવડશે, આ સમજાશે તો તમે રાસાયણિક પ્રક્રિયાનો ખ્યાલ છે એને સરળતાથી છે એ સમજી શકો. આપણે 1 થી 10 તત્વ સુધીની વાત છે એ દરેક કે પરમાણુ ક્રમાંક 1 થી 10 હતા એવા તત્વો છે એ લીધા. એની સંજ્ઞા, નામ, ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા વિશે છે એ જોઈએ. 1 થી 10 તત્વ સુધીનું આપણે જે કોષ્ટક છે એ જો તમને આગળ વધારે સમજાય હશે. જે ધન આયન કઈ રીતે બને, ઋણ આયન કઈ રીતે બને છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી છે એ કઈ રીતે થતી જોવા મળે છે. આનો ખ્યાલ તમને વધારે સ્પષ્ટ છે એ કહી દઉં. તમે કોષ્ટક ઉપરથી પણ જોઈ શકો છો. 1, 2 અને 3 ઇલેક્ટ્રોન જે ધરાવતા હોય તત્વ એની છેલ્લી કક્ષા અહીંયા જુઓ, એક ગુમાવે તો ખાલી એક પ્લસ, અહીંયા +2 એટલે ખબર પડે કે એને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. 3 +3 એટલે 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. એટલે 1, 2 અને 3 ઇલેક્ટ્રોન હોય એ ત્રણેય ઇલેક્ટ્રોન નું શું કરે છે? દાન કરી દે છે, ગુમાવે છે. જેની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય એ પોતે તત્વ 3 ઇલેક્ટ્રોન 1, 2 કે 3 ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવે છે. જેની કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, જે તત્વની છેલ્લી કક્ષા 4 ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નથી અને મેળવતો પણ નથી. જેની છેલ્લી કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન છે એ શું કરે છે? તો કે જો 5 હશે તો 3 મેળવશે, 6 હશે તો 2 મેળવશે, 7 હશે તો 1 મેળવશે અને જેની છેલ્લી કક્ષામાં 8 છે તો એ કેવું ગણાશે? નિષ્ક્રિય તત્વ ગણાશે. એની અષ્ટક રચના પૂર્ણ થઈ ગયેલી જોવા મળે છે. આવી રીતનું આપણે આખું પરમાણુ ક્રમાંક ધરાવતો 1 થી 10 તત્વો જેના પરમાણુ ક્રમાંક 1 થી 10 છે એવા 10 તત્વોનો પરમાણુ ક્રમાંક, સંજ્ઞા, ઇલેક્ટ્રોન રચના ધરાવતું કોષ્ટક છે એ જોયું. તમારે તમારી નોટબુકમાં છે ઉતારવાનું છે. આપણે અત્યારે આજનો લેક્ચર અહીંયા સુધી છે રાખીએ છીએ. બીજા લેક્ચરમાં જ્યારે આપણે મળશું ને વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે હજી બીજો લેક્ચર પણ આવો એક બેઝિક માહિતીમાં જોવાનો છે. 11 થી 20 તત્વો જે છે એની આ તમામ જે આપણે 1 થી 10 તત્વો માટેની માહિતી છે એવા 11 થી 20 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોની માહિતી છે જોવાની છે. સાથે સાથે રસાયણ વિજ્ઞાનમાં વારંવાર ઉપયોગમાં આવતા કેટલાક એવા તત્વો છે એ તત્વો વિશેનો પ્રાથમિક ખ્યાલ છે એ મેળવવાનો છે. સાથે કેટલાક ધન આયનો બને છે, ઋણ આયનો, તો એ ધન આયનોના પ્રકાર કઈ રીતના, ઋણ આયનોના પ્રકાર કઈ રીતના પડે છે એ પ્રકાર અને સાદા જે સંયોજન સૂત્ર છે એ સંયોજન સૂત્ર આપણે બનાવતા છે શીખવાનું છે. અને ત્યારબાદ આપણે રસાયણ વિજ્ઞાનના પાઠ તરફ આગળ છે એ જઈશું. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી છે રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો.
આજે તમારે આ જે કોષ્ટક લખાવેલું છે એ તમારે તમારી નોટબુકમાં પણ દરેક વિદ્યાર્થીએ ફરજિયાત ઉતારવાનું છે અને યાદ રાખવાનું છે. કારણ તો કે મેં પહેલા કીધું વિદ્યાર્થી મિત્રો, જો આ તમને આવડશે પરમાણુ ક્રમાંક, સંજ્ઞા, નામ, ઇલેક્ટ્રોન રચના અને વિસ્ફોટ, તો જ તમે આગળ સંયોજન સૂત્રો કે રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જે પાઠ શરૂ કરવાનો છે એ પાઠ વિશે સરળતાથી છે એ સમજી શકશો. માટે આ કોષ્ટક છે તમારે તમારી નોટબુકમાં પણ છે લખવાનો છે. તો આપણે આજનો લેક્ચર છે અહીંયા પૂર્ણ છે એ કરીએ છીએ.